ભાવનગર જિલ્લામાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને વિજય વિશ્વાસ બેઠક યોજાઈ હતી। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાન મીરા કુંજ ખાતે યોજાયેલ બેઠકમાં આગેવાનો દ્વારા ઉમેદવારશ્રીઓ તથા કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું। વંદે આપણે એમનું એની ગેરહાજરીમાં શાબ્દિક સ્વાગત કરીએ છીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી। માનનીય અમોક કાકા, મહામંત્રી મુકેશભાઈ, મહામંત્રી નરેન્દ્રસિંહ, પૂર્વ મહામંત્રી ભરતભાઈ મેર, જિલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈ બાબરિયા, ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ પણ અત્યારે હાજર નથી, ઘોઘા તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ વિનુભાઈ, ભાવનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રવિ, સમાજના અગ્રણી આનંદભાઈ ડાભી, શ્રી દિગ્વિજયસિંહ ગોહેલ, આપણા ધારાસભ્ય આપણી વચ્ચે हमारा सामाजिक अग्रणी भाई श्री पेताभाई डांगर, हमारा पूर्व तालुका प्रमुख हमारा सुरेश भाई पूर्व। भारतीय जनता पार्टी ની સરકાર આવી અને હવે અમને તમે વાળોટાણે લાઈટ આપો। આપણે યાદ કરાવવું જોઈએ, લોકો ભૂલી ગયા છે કે તમે વાળોટાણે લાઈટ માંગતા હતા। આજે 18,000 ગામડાઓની અંદર જ્યોતિર્ગામ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાપણિયા, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સહિત અન્ય આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।